When to choose homeopathy versus allopathy. હોમિયોપેથી અને એલોપેથી બંને ક્યારે પસંદ કરવી? હું ડોક્ટર રવિ પટેલ, એમડી હોમિયોપેથ, જણાવું છું કે દરેક સારવારની પદ્ધતિ પોતાની જગ્યાએ સાચી છે, પરંતુ કઈ અને ક્યારે? આપણે નાના હતા ત્યારે આપણી મમ્મીઓએ ઉધરસમાં અરડીસીનો રસ પીવડાવેલો છે, જે આપણને યાદ જ હશે. અને આશ્ચર્ય એ છે કે ઉધરસ મટી પણ ગયેલ છે. કોરોના કાળમાં આપણે બધાએ આયુર્વેદિક ઉકાળો પણ પીધેલો છે, જેને ભૂલાય એમ નથી. હોમિયોપેથિક અને એલોપેથિક સારવાર એ દુશ્મન નથી, બંને જરૂરી છે, જો યોગ્ય સમયે અને યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો. હોમિયોપેથી. આમ તો હોમિયોપેથિક સારવાર દરેક કેસમાં ઉપયોગી છે, પરંતુ રોગ જૂનો હોય એટલે કે ક્રોનિક હોય, વારંવાર થતો હોય, રિકરિંગ હોય, જેમ કે કોલ્ડ, એલર્જીસ, માઇગ્રેન કે સ્કિન ડિઝીઝમાં બિનજરૂરી એન્ટીબાયોટિકથી બચવું હોય, શરીરને અંદરથી રોગમુક્ત કરવા માટે, હોર્મોનલ ઇમ્બેલેન્સ, મનોવિકાર તથા એલોપેથિક દવાની સાઇડ ઇફેક્ટ થતી હોય ત્યારે હોમિયોપેથી યુઝ્યુઅલી યુઝ થતી હોય છે. એલોપેથિક ઇમરજન્સી હોય, જીવલેણ ઘટના ઘટી હોય, હાઈ ગ્રેડ ફીવર હોય, રોડ ટ્રાફિક એક્સિડન્ટ આરટીએ થયું હોય, હાર્ટ એટેક આવ્યો હોય, અસ્થમાનો એટેક આવ્યો હોય, સિવિયર બ્લીડિંગ થતું હોય તથા સર્જરીની જરૂર હોય, તત્કાલ રાહત માટે કે આઈસીયુ લેવલની કેર માટે, જરૂરી યંત્રોની ચકાસણી કરવા માટે, લાઈક એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી કરવા માટે, લાઈફ સેવિંગ મેડિસિન્સના યુઝ માટે, એન્ટીબાયોટિક કે સ્ટીરોઇડ કેટલાય બધા કેસમાં ખૂબ જ જરૂરી હોય છે. હોમિયોપેથિક અંદરથી આરામ આપે છે, એલોપેથિક તાત્કાલિક રાહત આપે છે. જ્યાં જરૂરી હોય ત્યાં બંનેનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરવો એ શ્રેષ્ઠ છે. યોગ્ય માર્ગદર્શન દ્વારા યોગ્ય સમયે યોગ્ય સારવાર લાભદાયી છે. હું મારા દર્દીઓને એલોપેથિકની સાથે સાથે હોમિયોપેથિક દવા લેવા માટે પણ સૂચવું છું અને પરિણામ ખૂબ જ સરસ મળે છે. થેન્ક યુ.